જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજે મારા વસંત કિચનમાં. આજે આપણે ઊંધિયાને પણ ટક્કર મારે તેવું શાક બનાવીશું, પણ તમારે વધારે મહેનત નથી કરવાની, સાથે બોલ્સને તળવાના નથી અને સ્ટીમ પણ નથી કરવાના. મિત્રો, અત્યારે શિયાળો છે એટલે માર્કેટમાં મેથી ખૂબ જ સરસ આવે છે અને મેથીની અવનવી રેસીપી પણ આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ જનરલી મેથીનું શાક ખાવાનું કોઈ પસંદ નથી કરતું. તો આજે હું એવું મેથીનું શાક બનાવતા શીખવાડીશ ને તે તમે રોજ બનાવીને ખાઈ શકો, તેમજ બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવશે તેવું, કડવું પણ નહીં, ટેસ્ટી બનશે એવી પરફેક્ટ રીત તમારી સાથે શેર કરીશ. તો ચાલો મારી સાથે આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા લીલી મેથીનું શાક બનાવવા માટે મેં અડધો કપ જેટલી સમારેલી મેથી લીધી છે. મેથીને મેં સમાર્યા પહેલા જ સારી રીતના ધોઈને કોરી કરીને જ ઝીણી સમારી છે. હવે મેથીને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને બોલ્સ માટેનો મસાલો બનાવી લઈએ. તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, થોડું એવું જ મીઠું એડ કરીશું, કારણ કે મેથીમાં મીઠું ઝડપથી વધી જતું હોય છે. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે 2 ચપટી જેટલા અજમાને હાથેથી મસળીને એડ કરીશું ને અડધી ચમચી વરિયાળી એડ કરીશું. હવે મેથી છે તેનો કડવો હલકો ટેસ્ટ હોય તેને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરીશું. સાથે અડધી ચમચી લસણની ચટણી એડ કરીશું. મેં લસણ, આદુ અને લાલ મરચું પાવડર ત્રણેય વસ્તુને મેં દરદરું વાટી લીધું છે, તેમાંથી મેં અડધી ચમચી એડ કરી છે. હવે બોલ્સને બાઇડિંગ માટે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે, તેમાંથી 1 ચમચી લોટ એડ કરીશું, જે ભાખરી બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ તે. આ લોટ એડ કરવાથી બોલ્સમાં ગાંઠા નહીં રહે અને બોલ્સ સોફ્ટ બનશે અને ચીકણા નહીં બને. સાથે 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. આગળ જરૂર પડશે તો થોડો એડ કરીશું, પણ મેથી કરતા લોટનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અડધા લીંબુનો રસ એડ કરીશું. જો લોટનું પ્રમાણ વધારે હશે અને મેથીનું પ્રમાણ ઓછું હશે તો તમારા બોલ્સ હાર્ડ બનશે અને અંદરથી ગાંઠો બની જશે. તમે જ્યારે ખાશો ત્યારે અંદરથી કાચા પણ લાગશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું કે મેથીનું પ્રમાણ વધારે રાખવાનું અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું. હવે 1 ચમચી તેલ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હાથેથી આ રીતના મસળશું એટલે મેથીમાં રહેલું પાણી થોડું છૂટશે અને આપણે વધારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે. તો લોટ બાંધતી વખતે જેમ બને તેમ ઓછું પાણી આપણે એડ કરવાનું છે. સોડા કે બેકિંગ સોડા કશું જ એડ કરવાનું નથી. આ સ્ટેજ પર મને મેથીનું પ્રમાણ થોડું વધારે લાગે છે, એટલે હું 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું અને થોડું પાણી છાંટીને બધી વસ્તુને આપણે ભેગી કરી લેવાની છે. ફરી થોડા પાણીની જરૂર પડી છે તો થોડું પાણી છાંટીશું. તમે આ રીતના મુઠિયાનું શાક બનાવશો ને તો બનાવવું પણ સહેલું છે અને સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બને છે. તમે રોજ બનાવી શકો તેવું છે અને વધારે મહેનત કે ઝંઝટ પણ નથી. ફરી પાણી છાંટ્યું એટલે લોટ આપણો સારી રીતના બંધાઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી બોલ્સ વાળવાના છે. તો પહેલા હાથ પર તેલ થોડું લગાવી દઈએ અને પછી નાની સાઈઝના બોલ્સ બનાવી લઈએ, કારણ કે આપણે તેને આજે સ્ટીમ નથી કરવાના કે નથી તળવાના, પણ બોલ્સને ગ્રેવીમાં એડ કરીશું એટલે થોડા ફૂલીને મોટા પણ થશે. એટલે એકદમ નાની સાઈઝના બોલ્સ વાળવાના છે, જેથી કરીને અંદર સુધી સરસ કૂક થઈ જાય અને ખાતી વખતે અંદરથી કાચા પણ ના રહે.
તો બધા જ લોટમાંથી આ રીતના મસ્ત મજાના નાના બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે. બોલ્સમાં આપણે ખાટો મીઠો અને ગળ્યો ટેસ્ટ ચડિયાતો રાખીશું, એટલે શાક આપણું ટેસ્ટફુલ બને. હવે શાકનો વઘાર કરવા માટે કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ મેથી ફૂટે એટલે 1 ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીને 2 મીડિયમ ડુંગળીને બારીક સમારીને એડ કરીશું. તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે લીલી ડુંગળી જ વાપરજો. ડુંગળીને આપણે હલકી એવી થવા દેવાની છે. ડુંગળી થાય છે તેમાં આપણે અડધી ચમચી લસણ આદુની ચટણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ, એટલે ડુંગળી સતળાઈ જાય તેની સાથે આપણું લસણ પણ સરસ સતળાઈ જાય. તો બસ આપણી ડુંગળીનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે. તો આ સ્ટેજ પર આપણે 2 મોટી સાઈઝના ટમેટાને મેં ખમણીની મદદથી ખમણીને એડ કર્યા છે. તમે તેના નાના ટુકડા કરીને પણ એડ કરી શકો છો, પણ ખમણીને એડ કરવાથી શાક આપણું ઝડપથી તૈયાર થઈ જશે. ટમેટાની ગ્રેવી ઝડપથી કૂક થાય તેના માટે અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરીશું. મિક્સ કરીને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને ટમેટાની ઉપર તેલ આવી જાય ત્યાં સુધી ગ્રેવીને થવા દઈશું. તો ખોલીને જોઈએ તો તેલ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવી સરસ થઈ ગઈ છે. તો એકવાર સારી રીતના હલાવી લઈએ અને પછી તેમાં થોડા મસાલા કરીશું. તો મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે અડધી ચમચીથી થોડો ઓછો હળદર પાવડર એડ કરીને બધા મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આમાં એક્સ્ટ્રા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. જે આપણા મસાલિયાના મસાલા છે તે જ એડ કરેલા છે. હવે શાકનો ટેસ્ટ એક ધાબા રેસ્ટોરન્ટ જેવો લાવવા માટે 3 ચમચી દહીં એડ કરીશું. દહીં એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે, ના એડ કરવું હોય તો સ્કીપ કરી દેવાનું છે, પણ દહીંથી શાકનો ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો આવે છે. ફરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. ખોલીને જોઈએ તો તેલ સરસ છૂટું પડી ગયું છે. દહીં એડ કર્યું છે એટલે ઝડપથી તેલ છૂટું પડી ગયું છે. તેલ છૂટું પડી જાય પછી 1 નાની વાટકી જેટલું પાણી એડ કરીશું. હવે આ પાણીને સારું એવું ઉકળવા દેવાનું છે. પાણી એકદમ ઉકળવા લાગે પછી જ આપણે તેમાં બોલ્સ એડ કરવાના છે. બધા જ બોલ્સને છૂટા છૂટા આ રીતના એડ કરીશું, જેથી કરીને એકબીજા સાથે ચીપકે નહીં અને પાણી ઉકળે પછી જ આપણે બોલ્સ એડ કરવાના છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ઢાંકણ બંધ કરીને 3 થી 4 મિનિટ થવા દઈએ. તો 3 થી 4 મિનિટમાં બોલ્સ આપણા સરસ એવા કૂક થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે. તો આ સ્ટેજ પર થોડો ગરમ મસાલો અને થોડી ચટણી એડ કરી દઈએ. આ રીતના લાસ્ટમાં ચટણી એડ કરીશું એટલે લસણની ફ્લેવર એકદમ ઉભરીને શાકમાં આવશે. બસ આમ જ 1 થી 2 મિનિટ ખુલ્લું થવા દઈએ, જેથી કરીને શાકમાં ઉપર તેલ આવી જાય. તમે જોઈ શકો છો શાકની ઉપર તેલ સરસ આવી ગયું છે. તો સારી રીતના મિક્સ કરી લઈએ. મિત્રો, શાક બનાવતી વખતે નાની નાની ટિપ્સ એટલા માટે જણાવી છે મેં કે તમે જ્યારે આ શાક બનાવો ત્યારે પહેલી વારમાં જ પરફેક્ટ આવું શાક બનીને તૈયાર થાય. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું. આપણું સુપર ટેસ્ટી ગરમા ગરમ શાક બની ગયું છે. તો રોટલા રોટલી કે ભાખરી સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા પડી જશે. હવે ગરમ ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે.
બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરીને ફોલો કરજો, એટલે અમારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.